વેલકમ બેક. વડોદરામાં ભાજપ પર કોંગ્રેસ ઉમેદવારનો ગંભીર આક્ષેપ. ભાજપે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ દાવો કર્યો. ભાજપના કાર્યકરો ખીસ પહેરીને મત માંગવા નીકળ્યા હોવાનો આરોપ છે. ચૂંટણી પંચની કામગીરી નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કર્યો. નગર, અનુપમનગર, વિજયવાડી આ વિસ્તારની અંદર એ લોકો નીકળ્યા છે મત આપો તો આચારસંહિતાનો ભંગ છે ને. અને રાત્રે તો દારૂ વેચે છે, પૈસા વેચે છે. તો ભાજપની સરકાર ખુલ્લેઆમાં અધિકારીઓ જોયા કરે છે. કાયદોની વ્યવસ્થા ક્યાં છે? આચારસંહિતા બધું બહુ રાખેલું છે, છતાં પણ ચાલે છે ને. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીમાં નીરસ મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર 6% મતદાન થયું. તમામ મતદાન મથકો પર એકદમ પાંખી હાજરી છે મતદારોની. મતદાન માટે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં દોડધામ જોવા મળી રહી છે. તો મતદાન પ્રક્રિયા જે હાલ ચાલી રહી છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી TV9 સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, અત્યાર સુધી નીરસ મતદાન જોવા મળ્યું છે અને સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર આરોપ પણ આચારસંહિતાના લગાવ્યા. આપ જણાવો કે ઓવરઓલ શું વાતાવરણ જોવા મળી રહ્યું છે? આજે પેટા ચૂંટણી માટે મતદાનનું જે પ્રક્રિયા છે તે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી. સવારે 7 વાગ્યાથી અત્યાર સુધી લગભગ 6.6% જેટલું મતદાન નોંધાયું છે, જેને ખૂબ જ નીરસ મતદાન કહી શકાય. હાલ વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આવતા આજે ભવન્સનું જે કેન્દ્ર છે કે જ્યાં આગળ મતદાન મથક છે ત્યાં આગળ હાજર છીએ. ખૂબ જ પાંખી હાજરી, એટલે કે 1-2 મતદારો આવી પોતાના મત અધિકારનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે જે ચૂંટણીઓમાં જે પ્રકારનો માહોલ મતદારોમાં રહેતો હોય છે, મતદારોમાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે, તે ઉત્સાહની અત્યારે કમી જોવા મળી રહી છે. 1-2 મતદારો આવે છે, પોતાના મત અધિકારનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ જતા રહે છે. ભાજપ અને કોંગ્રેસના તમામ જે કાર્યકરો છે તેઓમાં દોડધામ છે. મતદારોને મતદાન મથક સુધી લઈ આવવા માટેની જે વ્યવસ્થા છે તેની સાથે સાથે લોકોને મત આપવા માટે આવે તે માટે હજુ સુધી પણ જે લોકોના ઘર સુધી જતા હોય તેવી જે વિગતો છે તે સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ એક આક્ષેપ એવા પણ કર્યા છે કે ભાજપના જે કાર્યકરો છે, ધારાસભ્યો છે, તેઓ દ્વારા ભાજપના ખેસ પહેરી ઢોલ નગારા સાથે અત્યારે પણ વિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોને મત આપવા માટેની જે વાત છે તે કરી રહ્યા છે. ક્યાંક આચારસંહિતાનો ભંગ થયો હોવાની પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કલેક્ટર સમક્ષ પણ તેઓ પોતાની રજૂઆત મૂકવાના છે. ત્યારે હાલ વડોદરાની આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે, ખૂબ જ નીરસ માહોલમાં ચાલી રહી છે. કારણ કે જે પ્રકારે 2,60,000 મતદારો, તેની સાથે 260 જેટલા મતદાન મથકો, આ તમામ મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. પહેલી વખત એવું બની શકશે કે જે ઉમેદવાર છે તેઓ પોતાનો જ મત નહીં નાખી શકે. ભાજપના ઉમેદવાર સયાજગંજ વિધાનસભાના રહેવાસી હોવાથી માંજલપુર વિધાનસભાના ઉમેદવાર હોવા છતાં તેઓ પોતાનો મત નહીં આપી શકે તેવી પણ હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે. બીજી તરફ જો વાત કરીએ તો જે રીતનું નીરસ મતદાન છે તે મતદાનને લઈને પણ ક્યાંક ચિંતાનો માહોલ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે મતદારો મતદાન મથક સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રકારનો નીરસ માહોલ જોવા મળી રહ્યો છે, મતદાનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. સાંજે 6 વાગ્યા સુધી કેટલું મતદાન થશે અને તેના પરથી પરિણામ નક્કી કરી શકાશે. પરંતુ જે પ્રકારે મતદાન નીરસ થઈ રહ્યું છે ત્યારે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ તમામ જે કાર્યકરો છે ત્યાં આગળ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.